જે માર્કેટ માટે તો આજે સાચા અર્થમાં ઘણા સમય પછી ગુડ મોર્નિંગ જે સંકેતો બનતા આપણે જોઈ રહ્યા છીએ, કારણ કે નોટ ઓનલી રેશનલાઇઝેશન પરંતુ એવું કહેવામાં આવ્યું છે બિગિનિંગ ઓફ ન્યૂ રિફોર્મ્સ. જે રીતે જીએસટી અનાઉન્સમેન્ટ, સુનિલજી 2 દિવસની બેઠક હતી, આજના દિવસની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ગઈકાલે રાત સુધીમાં કહીને જજ્બાત બદલ ગયે, હાલત બદલ ગયે અને જે અનાઉન્સમેન્ટ આપવાને કારણ કે સર્વસંમતિથી, રાજ્યોની સર્વસંમતિથી જે એફએમ દ્વારા અનાઉન્સમેન્ટ થયું છે, ઘણા બધા બદલાવ છે, ઘણા રિફોર્મ્સ છે. આપની પાસેથી એક વ્યૂ લઈ લઈએ, તમે કઈ રીતે જોયું આને? વેરી ગુડ મોર્નિંગ ચાંદની. તમને યાદ હોય તો આપણે આ ચેનલ પર ડિસ્કસ કર્યું હતું કે આ જીએસટીનો રિફોર્મ્સ ઇટ્સ અ ફોર્મેલિટી છે. પણ પ્રાઇમ મિનિસ્ટરે કીધું 15th ઓગસ્ટે રેડ ફોર્ટમાંથી, તો આ જસ્ટ એક ફોર્મેલિટી છે કે જીએસટી કાઉન્સિલ બેસશે ને આ થઈ જશે, અને દેટ્સ એક્ઝેક્ટલી વોટ હેઝ હેપન. વોટ ઇઝ સરપ્રાઇઝ મી ઇઝ લાઈક આપણે જે એક્સપેક્ટ કરતા હતા એનાથી વધારે આપ્યું છે આ જીએસટી રિફોર્મ્સમાં. ફોર એક્ઝામ્પલ, એમ હતું કે ભાઈ હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ કદાચ 5% થઈ જાય, નીલ કરી નાખ્યું છે. એમ હતું કે ભાઈ લક્ઝરી કાર કદાચ મોંઘી થાય પણ કદાચ સસ્તી થઈ ગઈ બીકોઝ તમે સેલ્સ કાઢી નાખ્યો. તો આઈ થિંક ઇન એ વે ધ ગવર્મેન્ટ બાય જીએસટી રિફોર્મ્સ જે ધાર્યું હતું એનાથી વધારે આપી દીધું છે. નાઉ 2-3 વસ્તુ છે ચાંદની, પોઝિટિવ પણ છે ને થોડું નેગેટિવ પણ છે. અને પહેલે લેટ્સ ડિસ્કસ પોઝિટિવ. માર્કેટ પોઝિટિવ શરૂઆત કરશે. પોઝિટિવ એ છે કે આપણે જે કન્ઝમ્પશન બૂમની વાત કરતા હતા, હવે આપણી સામે આવીને ઉભી રહી છે. અને નવરાત્રી એટલે 22 સપ્ટેમ્બરથી આ નવા જીએસટી રેટ એપ્લિકેબલ થશે. એટલે ઇટ્સ ગોઈંગ ટુ ક્રિએટ અ વર્ચ્યુઅસ સાયકલ ઇન ધ ઇકોનોમી. વર્ચ્યુઅસ સાયકલ કેવી થશે કે કન્ઝમ્પશન વધશે તો ડિમાન્ડ વધશે તો પ્રોડક્શન વધશે એટલે એમ્પ્લોયમેન્ટ વધશે ને એમ્પ્લોયમેન્ટ વધશે એટલે જે માણસ એમ્પ્લોય નહોતો ને એમ્પ્લોય થાય છે, he will start consuming and it will create a virtuous cycle in the economy. So I think it's a big ticket reforms. તમે જે રીતે વાત કરી, this is the first step in the reforms. This is not the only reforms government is expecting. In fact, બીજા મોટા રિફોર્મ્સ આપણે બજેટ સુધીમાં આવતા જોશું, અને બજેટ ઇઝ નોટ વેરી ફાર ઓફ. ઇનફેક્ટ 1 ફેબ્રુઆરી બહુ દૂર નથી હવે આપણાથી બજેટ, અને એ બજેટમાં પણ આપણે ખાસા મોટા એવા રિફોર્મ્સ થતા જોશું. પણ આ વાત થઈ કે પોઝિટિવ, આઈ થિંક ધીસ જીએસટી રિફોર્મ ઇઝ અ વેરી બિગ સ્ટેપ ઇન ટર્મ્સ ઓફ ડ્રાઇવિંગ consumption growth in the economy, and it is the measures needed to counter the tariff threatening from the Trump. તો આ વાત થઈ ગઈ. નેગેટિવ સાઇડમાં શું થશે? 2-3 વસ્તુ થશે. હવે જે લોકો પોતે કન્ઝમ્પશન કરવાના છે ત્યારે તે પોતે ડિફોલ્ટ કરશે 22 સપ્ટેમ્બર સુધી. પછી એ કાર હોય, એસી હોય, ડિશ વોશર હોય એન્ડ સો એન્ડ સો ફોર્થ, રાઈટ? બીકોઝ તમને જીએસટી ઓછું મળશે. એટલે આ જે ઇન્ટ્રીમ પીરિયડ છે તમારો, એમાં કદાચ તમે થોડું સેલ્સ ઓછું થતા જોશો. અને 15th ઓગસ્ટ પછી જ ઘણા તમે જોશો તો ઓટો ડીલર હતા કે ઘણા કન્ઝ્યુમર ડ્યુરેબલ રિટેલર હતા, એ લોકોએ કીધું જ કે અમને ફૂટફોલ થોડો ઓછો થઈ ગયો છે, કેમ કે લોકો હવે એક્સપેક્ટ કરી રહ્યા છે કે જીએસટી કટ આવશે તો પછી થોડી વાર રાહ જોઈએ ને પછી પરચેસ કરીએ. એટલે તમારા જે Q2 ના નંબર્સ આવશે એ બહુ સારા નહીં આવે. કેમ? એક તો જીએસટી ડિફરમેન્ટ, જીએસટીના જે ડિફરમેન્ટ ઓફ પરચેસ છે તે નંબર 1. નંબર 2, મોન્સૂન રિલેટેડ જે ડિસ્ક્રિપ્શન ઇકોનોમિક એક્ટિવિટીમાં થઈ રહ્યું છે, દેટ્સ નંબર 2. એન્ડ નંબર 3, જે ટેરિફ લીધે જે એક્સપોર્ટ રિલેટેડ કંપની તે લોકોને થોડું ડિસ્ક્રિપ્શન થયું તેના લીધે. પ્લસ બીજો એક મોટો સવાલ માર્કેટ પાસે આવીને ઉભો રહેશે કે ભાઈ આ બેનિફિટ તો તમે આપ્યા છે, અને મારી પાસે અત્યારે ડેટા નથી કે આ કેટલા લાખ કરોડ ફોરગો છે, ટેક્સ ફોરગો છે. ઓફકોર્સ ડિમાન્ડ વિલ ઇન્ક્રીઝ એન્ડ ટુ સમ એક્સટેન્ટ દેટ વિલ કોમ્પેન્સેટ ફોર ધ લોસ ઇન ધ રેવન્યુ, પણ ગવર્મેન્ટ વિલ હેવ ટુ બજેટ. તમને યાદ હોય તો 11મી ઓગસ્ટ સુધી જે ડિરેક્ટ ટેક્સના જે ડેટા આવ્યા હતા એમાં આપણે 3.5% નેગેટિવ ગ્રોથ જોયો હતો. કેમ કે 1 લાખ ટેક્સ 12 લાખ સુધી ઇન્કમ હોય તો તમને કોઈ ટેક્સ આપવાની જરૂર નથી. હવે જીએસટીમાં જો ટેક્સ ફોરગો હોય તો ગવર્મેન્ટ વિલ નીડ સમ મની ટુ ફંડ ધીસ. 2 ઓપ્શન છે ગવર્મેન્ટ પાસે. એક કે પોતે ફિસ્કલ ડેફિસિટને એલાઉ કરે થોડું ઇન્ક્રીઝ થવા માટે, અને વિચ આઈ પર્સનલી બિલીવ આવા સિચ્યુએશનમાં ફિસ્કલ ડેફિસિટ થોડી આમ તેમ થાય તો કંઈ વાંધો નથી. બીજો ઓપ્શન એ છે કે જે કેપિટલ એક્સપેન્ડિચર આપણે જે વધારતા જોયું હતું આ વર્ષના બજેટમાં 11 લાખ જેવું કરોડ, એમાં એ લોકો કદાચ કોમ્પ્રોમાઇઝ કરે કે નહીં કરે. તો આઈ થિંક માર્કેટ આજે તો બહુ પોઝિટિવ હશે, પછી એક સવાલ પૂછશે કે ભાઈ આ ફંડિંગ કેવી રીતે કરશે. તમે જોશો તો બોન્ડ માર્કેટમાં પણ yield have become little strengthened purely because એમ લાગે છે કે ગવર્મેન્ટ કદાચ આવી અને ફિસ્કલ ડેફિસિટના માટે ફંડિંગ કરશે તો જે ગવર્મેન્ટનું જે પોતાનું બોર્ડિંગ હતું એ કદાચ ક્રાઉડ આઉટ કરી શકે. તો એ પણ એક થઈ શકે. તો અત્યારે માર્કેટ માટે આ પોઝિટિવ ન્યૂઝ છે, પણ માર્કેટ ઇવેન્ચ્યુઅલી એમ વિચાર કરશે કે ભાઈ આ ફંડિંગ ગવર્મેન્ટ એને કેવી રીતે કરશે.
જી ડેફિનેટલી ઘણા બધા મુદ્દાઓ તમે અહીંયાથી ને જે અનાઉન્સમેન્ટ પોઝિટિવ નેગેટિવ બધું જણાવ્યું. સુનિલજી, એક મુદ્દો જે આ એક મેરેથોન મિટિંગમાં જે જોવા મળ્યો હતો એ રેવન્યુ ઇમ્પેક્ટ, રેવન્યુ લોસને લઈને હતો. જે ફંડિંગની પણ તમે વાત કરી કે એ પણ એક પ્રશ્ન રહી શકે છે. રાજ્યો દ્વારા આ મુદ્દો પણ ઉપાડવામાં આવ્યો, એ પણ અમુક રાજ્યો દ્વારા વોટિંગની પણ અપીલ કરવામાં આવી હતી. પરંતુ કઈ રીતે તમે આને જોઈ રહ્યા છો કે રેવન્યુ લોસનો જે અહીંયાથી કન્સર્ન રાજ્યો દ્વારા હતો, જો કે એનું પણ એક સોલ્યુશન અહીંયાથી FM દ્વારા આપવામાં આવ્યું હતું, એક વ્યૂ લઈએ આપની પાસેથી એના પર. ડેફિનેટલી સ્ટેટ ગવર્મેન્ટ પાસે કોઈ રેવન્યુઝ છે ને રેવન્યુ ઇન્ક્રીઝ કરવાના, કેમ કે બધું જીએસટીમાં સામેલ થઈ ગયું છે ને એ લોકોને પણ પોતાની સ્ટેટ ઇકોનોમી અને અનફોર્ચ્યુનેટલી આ કન્ટ્રીમાં જ્યારે ઇલેક્શન આવે છે ને ત્યારે લોકો વધારે પડતું કમિટમેન્ટ કરી નાખે છે વોટર્સને કે અમે આ આપશું ને ત્યાં આપશું ને ઘણી વેલફેર સ્કીમ્સ આવી ગઈ છે. ક્લાસિકલ સ્ટેટ મહારાષ્ટ્રમાં જ્યાં તમે પણ છો ને હું પણ છું, ક્લિયર કટ સિગ્નલ એવા મળી રહ્યા છે કે જે લાડકી બહેન હોય કે બીજી કોઈ સ્કીમ હોય એમાં તમારા પૈસા વધારે પડતા એલોકેટ થયા તો પછી ફંડ કેવી રીતે કરશું. અને થોડા ઘણા કોન્ટ્રાક્ટર હોય કે થોડા ઘણા કંપની હોય તે લોકો તો ગો ઓન ધ રેકોર્ડ કર્યું છે કે અમને હમણાં પૈસા જ નથી મળતા ગવર્મેન્ટ પાસેથી. તો આઈ થિંક અને પ્લસ જો આમાં પાછું તમને રેવન્યુ લોસ થતું હોય તો આઈધર ધ સ્ટેટ ઇકોનોમી વિલ ટેક એન ઇમ્પેક્ટ, અને સ્ટેટ ઇકોનોમીમાં ઇમ્પેક્ટ થાય તો એ નેશનલ ઇકોનોમીને ઇમ્પેક્ટ થાય, બીકોઝ અલ્ટિમેટલી દેટ્સ હાઉ ઇટ વર્ક્સ. આઈ થિંક ગવર્મેન્ટ વિલ હેવ ટુ ફાઇન્ડ સમ સોલ્યુશન. હવે કેવી રીતે સોલ્યુશન લાવે છે, શું સોલ્યુશન લાવે છે, દેટ હેઝ ટુ બી ડન. બટ ઇટ્સ નોટ ઓનલી અ રેવન્યુ લોસ ફોર ધ સ્ટેટ. આઈ થિંક ચાંદની આપણે એ પણ સમજવાનું છે કે ઇઝ ઓલ્સો અ રેવન્યુ લોસ ફોર ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ, અને એના લીધે ફિસ્કલ ડેફિસિટ કેન ગો લિટલ હેવર. S&P 500 improved India's rating purely because આપણે ડિસિપ્લિન દેખાડી હતી આપણા ફિસ્કલ ડેફિસિટમાં. Fitch last week basically maintained India's rating, saying that despite tariff war and so on and so forth, they maintain. For some reason, if the message goes loud and clear કે ભાઈ થોડું ઘણું તકલીફ થઈ શકે છે આગળ જતા આપણી ફિસ્કલ ડેફિસિટ સ્લિપેજમાં, it could create some amount of problem. So I think government at the earliest should come out with the clear-cut statement કે ભાઈ અમારી જે ફિસ્કલ ડેફિસિટ છે અમે કેવી રીતે કન્ટેન કરશું. એક તો તમે સ્ટેટમેન્ટ મારશો કે અમે કરી નાખશું ને છેલ્લે તમે બજેટમાં કહેશો કે અમે રિવાઇઝ કરીએ છીએ, that will not be acceptable by the market. તો તમે ક્લિયર કટ આવીને કહી દો કે તમે શું કરવા માંગો છો, કેવી રીતે તમારો રેવન્યુ આવશે, એનાથી તમે એનું રેવન્યુ લોસ થઈ શકશે. ચાંદની, તમને ખબર છે શું આ રેવન્યુ લોસ થઈ શકે બીકોઝ ઓફ ધીસ જીએસટી? કોઈ ડેટા ગવર્મેન્ટ આપે? બીકોઝ મેં વાંચ્યું તો મને કોઈ મળ્યા નથી. જેવી રીતે આપને ખબર છે કે 1 લાખ કરોડ ઇન્કમ ટેક્સમાં ટેક્સ ફોરગો કર્યો હતો, બટ જીએસટી ને કેટલો ટેક્સ ફોરગો થશે એની કોઈ ડિટેલ હોય તમે આપી શકો તો, બીકોઝ દેટ્સ ઇટ વિલ નોટ બી સ્મોલ અમાઉન્ટ. માય સેન્સ ઇઝ દેટ ઇટ વિલ બી મોર ધેન 1 લાખ કરોડ આજે જીએસટી કાઉન્સિલમાં નવા ડેટા રિવાઇઝ થયા તે પ્રમાણે. તો ડેફિનેટલી આ રીતે એક પોઝિટિવ નેગેટિવ સાઈડ એક ધ્યાનમાં રાખીને, પરંતુ એક માર્કેટનું આજે એક રિએક્શન જે છે ગિફ્ટ નિફ્ટી આપણને સંકેતો આપી જ રહ્યું છે. પરંતુ હવે એક ટેકનિકલ સેટઅપ